તો હેલો એવરીવન, એક્સરે આસિસ્ટન્ટની ભરતી GSSEB બોર્ડે બહાર પાડી દીધી છે. ભરતી ક્રમાંક 433 છે. એનો ડિટેલ સિલેબસ શું છે અને એક્ઝામમાં શું આવશે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. તો આપણે ગુજરાતીથી સ્ટાર્ટ કરી, ઇંગ્લિશમાં ખોટું હેરાન થવાનું એના કરતાં સીધા ગુજરાતી પર જતા રહીએ. આપણે ગુજરાતીમાં પણ આપ્યું છે. ઓકે, તો વિભાગ એ ની વાત કરીશું. વિભાગ એ ટોટલ 90 માર્ક્સનો છે. પાર્ટ એ ટોટલ 90 માર્ક્સનો છે. એ 90 માર્ક્સની અંદર આપણે જો વહેંચીએ તો 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રીઝનિંગ, 10 માર્ક્સનું ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન, એટલે ઇંગ્લિશમાં ફકરો આવે, એ ફકરા પરથી 5 સવાલ જવાબ ફટાફટ આવડી જાય એવા હોય, એકદમ ઇઝી હોય. એની તૈયારી ના પણ કરો ને તો પણ વાંધો નથી, પણ તમે સમજીને એક અડધી મિનિટ 2 મિનિટમાં તમે વાંચી લો ને વ્યવસ્થિત રીતે, તો બાકીના 5 જવાબ તો એમાંથી જ મળે. મીન્સ 10 માર્ક્સ આમાંથી નહીં ખોવાના. એના પછી 10 માર્ક્સનું કરંટ અફેર, એટલે કે જે 6 મહિનાની આજુબાજુ જે દેશ દુનિયામાં અથવા રાજ્યમાં જે ઘટનાઓ થાય ને એના વિશેના ક્વેશ્ચન આવે છે. તો તમે અત્યારથી તૈયારી કરો ને તો આ 10 પણ લાવી શકાય. અને બાકીના 10 માર્ક્સ રહ્યા તે ભારતનું બંધારણ. તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો, બંધારણ તો તમારે કરવું જ પડશે ને. એઝ એ ભારતીય નાગરિક તરીકે પણ બંધારણ વિશેની જાણકારી હોવી જ જોઈએ. ઓકે, ચલો, આ વાત થઈ ગઈ ભાગ 1 ની. ગણિત, રીઝનિંગ, 10 માર્ક્સનું ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન, 10 માર્ક્સનું કરંટ અફેર અને 10 માર્ક્સનું બંધારણ. આની તૈયારી કેવી રીતે કરીશું એ પછી વાત કરીશું. એના માટે નીચે લિંકમાં વોટ્સઅપનું ગ્રુપ છે, એ ગ્રુપમાં ફટાફટ જોડાઈ જાઓ. આગળની આની તૈયારી કેવી રીતે કરવાની છે એનું હું તમને ત્યાં માર્ગદર્શન આપીશ. હવે ભાગ 2 ની વાત કરીએ. તો ભાગ 2 ની અંદર મેડમ તમને થોડોક આઈડિયા આપશે. ભાગ 2 માં રસાયણ વિજ્ઞાનમાં કુલ 30 MCQ આવશે અને દરેક MCQ ના 1 માર્ક પ્રમાણે 30 માર્ક હોય છે. હવે રસાયણ વિજ્ઞાનમાં માત્ર 12 સાયન્સના જે ચેપ્ટર્સ છે અને તે પણ હવે નવા સિલેબસ પ્રમાણે માત્ર 10 જ ચેપ્ટર છે. અને બીજું કે દાખલા, મોટું કેલ્ક્યુલેશન એવું કંઈ જ પૂછતા નથી આ એક્ઝામમાં. માત્ર સ્ટેટમેન્ટ બેઝ પર તમને પ્રશ્નોત્તરી આવે છે. તો એમાં પહેલું ચેપ્ટર છે દ્રાવણ, બીજું છે રસાયણ વિજ્ઞાન, વિદ્યુત રસાયણ વિજ્ઞાન, ત્રીજું રાસાયણિક ગતિકી, ચોથું D અને F વિભાગના તત્વ, પાંચમું સંવર્ગ સંયોજનો. આ પહેલા પુસ્તક, પહેલું જે ચોપડી છે 12 સાયન્સ કેમેસ્ટ્રીની, એના 5 પ્રકરણ છે. બીજા ભાગમાં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન, એમાઇન સંયોજનો, જૈવિક અણુઓ. આટલા 5 ચેપ્ટર બીજા ભાગમાં છે. હવે ફિઝિક્સની વાત કરીએ. હવે હું આગળ વાત કરું એ પહેલા હું તમને કહી દઉં કે તમારી કોમ્પિટિશનમાં 346 એક્સરે આસિસ્ટન્ટની, 327 લેબોરેટરી આસિસ્ટન્ટ, 359 પ્રયોગશાળા મદદનીશ. સોરી, હવે આ મદદનીશ વાળા આટલા જે લોકો છે, આની અંદર પેલું કે ને દૂધના દાજેલા છાશ પણ ફૂકી ફૂકીને પીવે. આમાં પોઈન્ટમાં મિત્રો 0.05 માર્ક્સમાં પણ હરીફાઈ થયેલી છે. તો એ જે લોકો રહી ગયા છે ને એ લોકો એટલા ગમમાં છે ને એવી તૈયારી સાથે આવશે કે ફૂલ તૈયારી સાથે આવવાના છે. તો આ ચેપ્ટર્સની બહુ સારી તૈયારી કરવી પડશે. કારણ કે વેઇટિંગ લિસ્ટ જુઓ ને, આ એક્સરેમાં અમારા બંનેનું થઈ ગયું છે, માનસી મેડમનું પણ અને ચિંતન સરનું પણ. આ બંનેના નામ તમારે જોવા હોય તો નીચે PDF આપેલી જ છે, તમે જોઈ શકો છો. 346 નું રિઝલ્ટ બહાર પડી ગયું 6ઠા મહિનાની 1લી તારીખે, એમાં અમારા બંનેનું થઈ ગયું. પણ નીચે એની નીચે તમે જુઓ ને લિસ્ટ, તો કેટલા બધા ટોટલ 80 જણને બોલાવે, એમાંથી 40 જણ પસંદ થયા. તો જે 40 જણ જે આશાએ આવ્યા હતા, હવે એ લોકોનું નામ વેઇટિંગ લિસ્ટમાં છે. તો એ તો ખરેખર એવા દજાયેલા છે કે हाथ में आया लेकिन मुंह में नहीं, मींस मुंह में आया लेकिन स्वाद नहीं आया. एग्जाम में ये फुल प्रिपरेशन સાથે અને એમની જોડે એક્સપિરિયન્સ પણ છે, એક્સપિરિયન્સ પણ છે પરીક્ષામાં.
સિલેબસ પણ કંઈક આ જ હતો, 3 પરીક્ષાનો આ જ સિલેબસ હતો, એટલે ચોથી પરીક્ષામાં તો ફૂલ તૈયારી સાથે આવશે. એટલે તમારે એવા સારથીની જરૂર પડશે કે જે તમને કમ્પ્લીટ માર્ગદર્શન આપે, અને અમે એ માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. તો નીચે ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ, એકવાર રજીસ્ટ્રેશન કરી દો. આગળ કેવી રીતે કામ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું. પછી વાત કરીએ ફિઝિક્સની, તો એક્સરે આસિસ્ટન્ટમાં સૌથી મહત્વનો દાવપેચ ફિઝિક્સ રમે છે. કેમેસ્ટ્રી તો વિદ્યાર્થીઓ છે ને તૈયાર કરી પણ નાખે છે, અને એમાં સીધા શું કહેવાય સ્ટેટમેન્ટ બેઝ હોય તો તૈયાર થઈ જાય. પણ ફિઝિક્સમાં એવું નથી, ફિઝિક્સમાં કેલ્ક્યુલેશન્સ કરવી પડે. કેમેસ્ટ્રીના 30 માર્ક છે, જ્યારે ફિઝિક્સના 50 ફિઝિક્સના 50 માર્ક છે. તો ફિઝિક્સમાં ટોટલ 14 ચેપ્ટર છે, ત્યાં આગળ કેમેસ્ટ્રીના 10 ચેપ્ટર છે, 30 માર્ક્સ છે. એટલે દરેક ચેપ્ટર પર 3 માર્ક્સ ગણી લો, ને અહીંયા 14 ચેપ્ટર છે અને એના 50 માર્ક્સ. એની તૈયારી પણ એકદમ જોરદાર કરાવીશ. પણ રહી વાત, ચલો તમે આ 50 પણ કરી તૈયારી, કેમેસ્ટ્રીમાં મેડમે તમને બહુ સરસ તૈયારી કરાવી, 30 માર્ક્સની પણ સરસ તૈયારી થઈ ગઈ. પણ ડિસાઇડિંગ ફેક્ટર મેડમ કયું? બાયોલોજી. કારણ કે જે લોકો મેથ્સ માંથી આવ્યા છે બાયોલોજી એ લોકો નહીં કરવાના. પણ હું તમને એ કહું કે બાયોલોજીની પણ તૈયારી કરાવીશું, કારણ કે અમે કરી હતી. તો બાયોલોજીની અંદર શું છે તે તમને કહી દો. પહેલા ફિઝિક્સની અંદર જે 12 સાયન્સમાં 12 ચેપ્ટર્સ છે એ જ 14 ચેપ્ટર્સ છે, એ જ 14 ચેપ્ટર છે. જોઈ લઈએ પહેલા એકવાર. પહેલું જે ચેપ્ટર છે તે વિદ્યુત ભાર વિશે છે, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. બીજું જે ચેપ્ટર છે તે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ પર છે. ત્રીજું છે તે પ્રવાહ વિદ્યુત છે. ચોથું ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ છે. પાંચમું ચુંબકત્વ અને દ્રવ્ય છે. છઠ્ઠું વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. પ્રત્યાવર્તી પ્રવાહ સાતમું. આના પરથી સૌથી વધારે ક્વેશ્ચન અહીંયાથી આવે છે, અને એટલું સરસ તૈયાર કરાવીશ, મજા આવી જશે તમને. વિદ્યુત ચુંબકીય હવે હું કેમ તૈયારી કરાવી શકું? કારણ કે હું ભાઈ 11-12 સાયન્સમાં ફિઝિક્સ, મેથ અને ઇંગ્લિશ સબ્જેક્ટ લઉં છું, અને મેડમ કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ લે છે. તો તમારું જે 120 માર્ક્સનું કન્ટેન્ટ છે એ તો અમે 2 તૈયાર કરાવવાના છે. ઓકે, તો 7મું ચેપ્ટરમાંથી પણ ઘણું બધું આવે છે. 8મું ચેપ્ટર વાંચીને યાદ થઈ જાય, એ તો હું તમને કહું, આ વાંચીને તૈયાર થઈ જાય. વિદ્યુત ચુંબકીય તરંગો, અહીંયાથી પણ સારા એવા સવાલ આવે છે. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, તરંગ પ્રકાશ શાસ્ત્ર, આમાંથી ક્વેશ્ચન ઢગલો પૂછાય છે અને બધા છોકરાઓ એમ જ છોડીને આવે છે. પણ સરસ તૈયારી એવી કરાવીશું, એટલા સરસ MCQ કરાવીશું કે આમાં તમારે છોડવું નહીં પડે, સારી રીતે તમે કરી શકશો. વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત પ્રકાશ, દ્વૈત પ્રકૃતિ, પરમાણુઓ, ન્યુક્લિયસ અને સેમિકન્ડક્ટર, આમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન આવે છે. ઘણી બધી ભરતીઓ અત્યારે આવી છે. જુનિયર ઇન્ડસ્ટ્રીયલ આસિસ્ટન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટરની, હા, એમાં પણ આ ચેપ્ટર્સ છે. ઓકે, તો આ ચેપ્ટર તો ઇમ્પોર્ટન્ટ છે. ઇવન PSIની ભરતી માટે જે મેં ફોર્મ ભર્યું એમાં પણ એ છે. ઘણી બધી ભરતીઓમાં એ છે. હવે વાત કરીએ, અહીંયા લોકો ગોથા ખાઈ જાય છે. ઇંગ્લિશમાં હું કીધું કે ગુજરાત રાજ્ય એજ્યુકેશન બોર્ડ ધોરણ 12 અંગ્રેજી પાઠ્યપુસ્તક સેકન્ડ લેંગ્વેજ પ્રમાણે બધો અભ્યાસક્રમ, એટલે બધા છોકરાઓ ચોપડી કાઢી ને ચોપડીના ચેપ્ટર્સ વાંચવા બેસી જાય. મેડમ અહીંયા એ ભૂલ કરે. પણ એ તૈયારી કરવાની કોઈ જરૂરત જ નથી તમારે. અહીંયા તમારે ગ્રામર કરવું પડશે. ઇંગ્લિશનું વ્યવસ્થિત ગ્રામર જેને કર્યું એ આ પરીક્ષામાં આ 20 માર્ક્સ છે, 20માંથી 16 તો ગણો. ઓકે, 16 કેમ કહું છું એનું કારણ છે. 4 માર્ક્સના સિનેનમ અને એન્ટીનમ, એટલે કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી એવા પૂછશે કે જે કદાચ લાઈફમાં આપણે જોયા પણ ના, પણ બાકીના બધા જે છે ઈઝી પણ હોઈ શકે. હા, ઈઝી પણ હોઈ શકે. એટલે આ 20માંથી 20 પણ આવી શકે, હું એવું નથી કહેતો. પણ 16 હું એટલા માટે કહું છું કે એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એડજેક્ટિવ, એડવર્બ, બરાબર, ગ્રામરના ટોપિક્સ તમે સરખી રીતે કરી જાઓ, લેંગ્વેજ ફંક્શન સરખી રીતે તમે કરી જાઓ, તો મને એટલી ખબર પડે છે કે 16 માર્ક્સ આરામથી લવાય. બરાબર છે. હવે વાત કરીએ છેલ્લું જીવ વિજ્ઞાન. હવે જીવ વિજ્ઞાનમાં પણ ચેપ્ટર્સ છે, આખું બાયોલોજી નથી. તમે જુઓ કેટલા ચેપ્ટર છે. માનવ પ્રજનન,
પ્રાતિજનિક સ્વાસ્થ્ય, આનુવાંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, આનુવાંશિકતાનો આણ્વીય આધાર. આ 2 ચેપ્ટર હાર્ડ છે ભાઈ. બાકી આ 3 દરરોજ ખાલી આજથી તમે ખાલી 10 MCQ દરરોજ 3 સોલ્વ કરતા ચાલો, ખાલી 10 તો આ 3 ચેપ્ટર મેડમ શું કેવું એટલા સરસ તૈયાર થઈ જાય કે અહીં મુખ્ય મુદ્દો એ છે કે જો મેથેમેટિક્સનો વિદ્યાર્થી હોય તો એ બાયોલોજી ભણ્યો નથી એટલા માટે એવું વિચારે કે 20 માર્ક્સ નથી જોઈતા અને એને જવા દઈએ, પણ એવી મૂર્ખામી ના કરાય. અમે પણ મેથેમેટિક્સ વાળા જ છે, પરંતુ અમે આ ચેપ્ટરને સારી રીતે તૈયાર કર્યા, વાંચીને તૈયાર થઈ જ જાય છે, તો એ 20 માર્ક જતા ના કરાય. વાંચીને તૈયાર ન પણ થાય એવું નથી કહેતો કે થઈ જ જાય, બધા માટે શક્ય નથી, પણ અમે તૈયારી કરાવવા માટે તૈયાર છે. આપણે આગળ કેવી રીતે બેચ સ્ટાર્ટ કરીશું, રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું, શું ફીસ હશે એ પછીની વાત છે. એકવાર તમે માત્ર વોટ્સઅપ ગ્રુપમાં આવી જાઓ, બરાબર છે. તો આ જ કંઈક હતું આજે કે ભાઈ આવી રીતે રહેશે, બરાબર. રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ધોરણ 10 ને સમકક્ષ આ બધું ગુજરાતી, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, એપ્ટિટ્યૂડ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, આ બધા પર સરસ વિડીયોઝ આવવાના છે. ફ્રી લેક્ચર્સ પણ આપણે ગોઠવવાના છે. એના માટે ફટાફટ કોમેન્ટ્સ પણ કરો, જેનાથી અમારો પણ ઉત્સાહ વધે. અને સાથે સાથે ખાસ કરીને તમારા જે પણ મિત્રો છે 12 સાયન્સ જેને પાસ કર્યું છે એના માટે પણ એક સુંદર તક છે, એ લોકોને આ વિડીયો શેર કરી દો. આ પણ એક વિડીયો છે. એ સિવાય આ ભરતીની પ્રક્રિયા અંગેનો પણ વિડીયો બનાવ્યો છે, તે પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એને તમારા મિત્ર સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો અને ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જઈને જોડાઈ જાઓ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.